સ્વાધ્યાય 9.3 ધોરણ 8 પ્રશ્ન નંબર 6. એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર છે અને લંબાઈ એ 7 મીટર છે. તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય એવું કીધું છે. તો આ એક ટેન્કર છે, તમે જોઈ શકો છો. તમે શું કરી શકો છો? જોઈ શકો છો કે આ ટેન્કર છે. કેવું ટેન્કર છે? આડું ટેન્કર છે. જોજો, આમાં ઊભું જ થતું છે. કઈ નહીં, આપણે ઊભું કરી દઈએ એને, ચાલશે. ચલો, તો ધ્યાન આપજો. આ ટેન્કરની ત્રિજ્યા કેટલી છે? આ ત્રિજ્યા છે એ કેટલી છે? 1.5 મીટર. શું છે આ ત્રિજ્યા? r. ખ્યાલ આવે છે? અને લંબાઈ, આ નળાકારની લંબાઈ આટલે આવી રીતના થશે. આટલે આપણે ઊભો નળાકાર દોર્યો છે એટલે એની લંબાઈ થશે 7 મીટર. અંદર વાત નહીં જોઈએ, બરાબર? 7 મીટર લંબાઈ એટલે તમને જુઓ, આ ઊભું ટેન્કર કરી નાખે તો શું દેખાય છે તમને? આ લંબાઈ એ કેવી દેખાય છે? ઊંચાઈ દેખાય છે ને, બરાબર? ચલો, તો આટલે આપણને નળાકારની ત્રિજ્યા r મળી ગઈ. કેટલી મળી ગઈ? 1.5 મીટર, બરાબર? અને એ જ રીતે ઊંચાઈ મળી ગઈ. ઊંચાઈ કેટલી મળી? h. ઊંચાઈ h મળી 7 મીટર, બરાબર? આટલે બંને એકમો કેવા છે? મીટરમાં જ છે, એટલે આપણે આને રૂપાંતર કરવાની જરૂર નથી, બરાબર? તો આટલે નળાકારનું ઘનફળ નું સૂત્ર ડાયરેક્ટ મૂકીશું આપણે. નળાકારનું ઘનફળ આપણે આટલે શું શોધવાનું છે? ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય, એટલે આપણે એના માટે ઘનફળ શોધવું પડે. એ નળાકારના અંદરનો ભાગનો વિસ્તાર શોધવો પડે, જેને આપણે ઘનફળ કહીએ છે, બરાબર? તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ r નો 2 ગુણ્યા h. એટલે આપણને પાઈ બરાબર શું લેવાનું છે એ કીધું નથી, એટલે હંમેશા આપણે પાઈ બરાબર કેટલા લેવાના? 22/7. જ્યારે નહીં આપેલા હોય ત્યારે. જો આપેલા હોય અને પાઈ બરાબર 3.14 લેવા કે તો 14 લેવા, 3.14 લેવાનું, અને નહીં આપેલું હોય તો 22/7 લેવાનું. ચલો, બધી કિંમત મૂકી દઈએ. 22/7 ગુણ્યા r નો 2 એટલે આ 1.5 મીટર. r એટલે ત્રિજ્યા 1.5 મીટર આખાનો 2 ગુણ્યા h. h કેટલા છે? ઊંચાઈ 7 મીટર, એટલે આટલે લખી દઈએ 7 મીટર. મીટર ને ટૂંકમાં લખું છું મી, બરાબર? ચલો, હવે આ બધાને છૂટા પાડી દઈએ. 22/7 1.5 એટલે કેટલી વાર છે? 2 વાર છે. આખાનો 2 એટલે 1.5 ગુણ્યા 1.5. છેદમાં કઈ નથી એટલે 1 લખી દઈએ. એવી જ રીતના મીટર 2 વખત છે ને? મીટર કેટલી વાર છે? 2 વાર છે. તો આટલે મીટરનો 2 આવશે. કેટલો આવશે? મીટરનો 2 ગુણ્યા 7 મીટર છેદમાં 1. હવે જોજો, બધાને 22/7 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 15/, કેટલા આવશે? 10 ગુણ્યા આટલે પણ 15 છે એટલે 15/10 ગુણ્યા આ 7/1. આટલે જુઓ, મીટરનો 2 છે, આટલે મીટર 1 વાર છે, એટલે મીટર કેટલી વાર થયું? 3 વાર, બરાબર? એટલે મીટરનો કેટલો ઘાત? 3 થઈ ગયું. હવે જુઓ, જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરીએ. આ 7 કેન્સલ. હવે બીજા પેજ પર જઈએ. શું બચે છે? તો નળાકારનું ઘનફળ પાઈ બરાબર ખાલી 22/4, 7 કેન્સલ થઈ ગયા એટલે 1. 15/10 છે ગુણ્યા 15/10 છે ને 7 કેન્સલ થઈ ગયા એટલે મીટરનો 3 ખાલી બચ્યા. શું બચ્યું? આટલું વસ્તુ આપણી પાસે બચ્યું છે. હવે શું કરીએ આપણે? તો આટલે જોજો, બધાનું ધ્યાન. આટલે 5 તરી 15, 5 તરી 15
ને 5 2 વાર 10. આના અવયવ પડશે 11 દુ 22. તો આટલે તમને જે સરખું દેખાય છે તે કેન્સલ કરી નાખીએ. 5 5 કેન્સલ, 2 2 કેન્સલ. આટલે 15 અને 10 ના પણ સર અવયવ પડશે, તમે એમ કહેશો. બરાબર છે, અવયવ પડે, પરંતુ છેદમાં 10 છે એ 5 દુ 10 કરીશું ને તો 2 કેન્સલ કરવાના રહી જશે, એટલે આપણે અવયવ પાડતા નથી. હવે આપણે જે બચ્યા તે લખી દઈએ. 11 બચ્યા, 3 બચ્યા ને 15 બચ્યા. 11 ગુણ્યા 3 ગુણ્યા 15. છેદમાં કેટલા બચ્યા? તો છેદમાં બચ્યા તમે જોઈ શકો છો ખાલી 10 બચ્યા. ગુણ્યા મીટરનો 3 ઘાત. એક બચે એ લખવાની જરૂર નથી. જ્યારે પણ છેદમાં એક બચે એને લખવાની જરૂર નથી. બરાબર. ચાલો, 11 તરી 33 આપણને બધાને ખબર છે. તો 33 ગુણ્યા 15 બાજુમાં ગુણાકાર કરી નાખીએ. 33 ગુણ્યા 15. ચાલો, દશક નો શૂન્ય. બરાબર. 3 1 વાર 3, 3 1 વાર 3, 3 5 વાર 15, વધી પડી 1, 3 5 વાર 15 ને 1 16, વત્તા બધાનું ધ્યાન આટલે 0 વત્તા 5 5, 3 ને 6 9, 3 ને 1 4. કેટલા આવ્યા? 495. 495 ના છેદમાં 10 મીટરનો ઘન. આ શું મળ્યું આપણને? નળાકારનું ઘનફળ મળ્યું. હજુ આને વ્યવસ્થિત કરવું હોય તો નળાકારનું ઘનફળ બરાબર દશાંશ 10 દૂર કરીએ એટલે એક અંક પછી દશાંશ ચિહ્ન એટલે 49.5 મીટરનો 3 ઘાત. પરંતુ આટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે દૂધ ટેન્કરમાં, આપણે આ તો ઘનફળ શોધ્યું, પરંતુ આપણને શું કીધું છે દાખલામાં? આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય. તો આપણને આ નળાકારની જગ્યા કેટલી છે એનું કદ મળ્યું, પરંતુ આપણે શું શોધવાનું છે? કેટલા લીટર દૂધ ભરાય. તો હજુ આપણો આગળ દાખલો ચાલશે. તો આપણને ખબર છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. કેટલા લીટર? 1000 લીટર. આટલે આ મીટરનો ઘન એટલે ઘન મીટર જ કહેવાય આને. તો 49.5 ઘન મીટર બરાબર કેટલા લીટર? આપણને આના ઉપરથી મળી જશે. તો 49.5 ગુણ્યા આ 1000 ક્રોસ ચોકડી ગુણાકાર, આ બેનો શું થશે? ગુણાકાર થશે. અને આનો ને આનો એટલે છેદમાં કેટલા આવે? 1. જો આ એક ને આ એક સરખા છે એટલે કેન્સલ કરી નાખતા નહીં. આ આખી સંખ્યા છે 1000 અને આ એક આખો અંક છે એટલે આ કેન્સલ નહીં થાય. એટલે 495 દશાંશ ચિહ્ન દૂર કરીશું એટલે 495 ના છેદમાં 10 લખાશે ગુણ્યા 1 ગુણ્યા 1000. તો આટલે જુઓ, આ એક શૂન્ય, આ એક શૂન્ય કેન્સલ. 10 સોયા 1000 એટલે 10 10 કેન્સલ એમ પણ કહી શકો. શું બચ્યું? તો 495 ગુણ્યા 100 એટલે કેટલા આવે? તો 495 ગુણ્યા 100 તો 495 ના બાજુમાં 2 શૂન્ય. તો તમે જોઈ શકો છો ટેન્કરમાં 49,500 લીટર શું થાય? દૂધ ભરી શકાય. બરાબર. ટેન્કરમાં કેટલું દૂધ ભરી શકાય? 49,500 લીટર દૂધ ભરી શકાય. તો આપણે લખી દઈએ. એટલે ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરાય.